નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. વિશેષ સમાચારમાં આપનું સ્વાગત છે. ભારતમાં વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ વસ્તી ગણતરી 2 તબક્કામાં થશે. એટલું જ નહીં, વર્ષ 2027ના વસ્તી ગણતરીની પ્રક્રિયામાં અનેક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ વસ્તી ગણતરી ડિજિટલ સ્વરૂપે થશે, જેમાં એપ્લિકેશન, સ્વગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે. ત્યારે આ 2 તબક્કા શા માટે મહત્વના છે અને આ વસ્તી ગણતરી પર કેમ સૌની નજર છે, જોઈએ. દેશભરમાં આયોજિત થનારી વસ્તી ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસિંગ લિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા માટે વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં નાગરિકોના રહેણાંકની સ્થિતિનું મૂલ્યાંકન કરી અને રિપોર્ટ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં આ કામગીરી 20 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ કામગીરી 1 મહિના સુધી એટલે કે કુલ 30 દિવસ સુધી ચાલશે. આ તબક્કાની કામગીરી 19 મે 2026ના રોજ પૂર્ણ કરવામાં આવશે. આ વસ્તી ગણતરીને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે સરકારે 15 દિવસની સ્વગણતરીની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે. એટલે કે નાગરિકો ઈચ્છે તો સર્વેયર તેમના ઘરે આવે અને તે પહેલા જ સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાની માહિતી જાતે જ ભરી શકે છે. આ અંગેની માહિતી ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગેઝેટ નોટિફિકેશન મારફતે જાહેર કરવામાં આવી છે. આ અંગે સૂચન ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ અંગેની સૂચના ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. વસ્તી ગણતરીને લઈ અને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સમયમાં અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવશે. આ વખતની વસ્તી ગણતરી ઐતિહાસિક રીતે ડિજિટલ અને ટેકનોલોજી આધારિત બનશે. પરંપરાગત કાગળની જગ્યાએ મોબાઈલ એપ્લિકેશન અને CMMS પોર્ટલ મારફતે ડેટા એકત્રિત કરવામાં આવશે, જેથી માહિતીની ચોકસાઈ અને સુરક્ષા પણ જળવાઈ રહેશે. વસ્તી ગણતરીના સફળ અમલીકરણ માટે રાજ્ય, જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે પણ IT સાધનો, વાહન અને POL ખર્ચ અને કામગીરી માટે જરૂરી સાધનો માટે અલગ અલગ બજેટની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સ્તરે આ માટે 10 લાખ, આ સાથે જ જિલ્લા અને મહાનગર સ્તરે 5 લાખ તેમજ તાલુકા સ્તરે 1 લાખ સુધીની જોગવાઈ રાખવામાં આવી છે. ગણતરીકારો અને સુપરવાઇઝરોને આધુનિક ટેકનોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે. મોબાઈલ એપ્લિકેશન અને CMMS પોર્ટલ દ્વારા ડેટા એકત્રિત કરી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. સમગ્ર દેશમાં આશરે 1000 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44000 ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે. સરકારે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સાચી અને સંપૂર્ણ માહિતી આપે અને આ રાષ્ટ્રીય કાર્યમાં સહયોગ આપે. એકત્રિત થનારા ડેટા આવનારા વર્ષોમાં આયોજિત થવામાં આ સાથે જ સુવિધાઓ અને વિકાસ કાર્યક્રમોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે. વસ્તી ગણતરી દેશના ભવિષ્યના આયોજન અને સરકારી યોજનાના અમલીકરણ માટે પાયાનું પગથિયું છે. તેથી તંત્ર દ્વારા આ માટે વિશેષ સમયગાળો નક્કી કરી કડક અમલવારીની સૂચના આપવામાં આવી છે. હવે હાઉસ લિસ્ટિંગમાં પૂછવામાં આવનારા 33 પ્રશ્નોની વાત કરીએ તો વસ્તી ગણતરીના પહેલા તબક્કામાં ફોકસ દેશના ઘરનું લિસ્ટ બનાવવા પર રહેશે, જેથી બીજા તબક્કામાં વસ્તી ગણતરી કરવા માટે એક મજબૂત ફ્રેમવર્ક તૈયાર થઈ શકે, જેથી ખ્યાલ આવે કે દેશના કેટલા ઘરો છે અને કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઘરની નોંધણી કરતી વખતે મકાન કાચું છે કે પાકું, પાણી, વીજળી, શૌચાલય સહિતની સુવિધા છે કે નહીં, ઘરમાં કઈ કંપનીનું ટીવી છે, કાર છે સહિતની વસ્તુ છે, તેની સાથે જ તેની નોંધ લેવામાં આવશે. આ ડેટા સરકારને નીતિ બનાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. વસ્તી ગણતરી રાષ્ટ્રીય સ્તરે રજિસ્ટર તરીકે કામ કરશે, જે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરને અપડેટ કરવામાં પણ મદદરૂપ થશે. ઘરની યાદી વિના વસ્તી ગણતરી અધૂરી માનવામાં આવે છે, તેથી તે ઘરે ઘરે હાથ ધરવામાં આવશે. વસ્તી ગણતરીનો આ પહેલો તબક્કો ફક્ત ઘરોની ગણતરી છે, માલિકોની નહીં.
જો તમારી પાસે અનેક ઘર છે તો દરેક ઘરને અલગથી સૂચિબદ્ધ રીતે દર્શાવવાનું રહેશે. જો કોઈએ પોતાનું ઘર ભાડે આપ્યું હોય તો ભાડુઆતની માહિતી એકત્રિત કરવામાં આવશે. જો તે ખાલી હોય તો તેને ખાલી તરીકે દર્શાવવામાં આવશે, પરંતુ ઉપયોગિતા ડેટા હજુ પણ એકત્રિત કરવામાં આવશે. જો કે વધુ ઘરો હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ વસ્તી ગણતરી કર સાથે જ મિલકત ચકાસણી માટે નહીં. તમારા ડેટાનો ઉપયોગ ફક્ત આંકડાકીય હેતુ માટે કરવામાં આવશે, વ્યક્તિગત ચકાસણી કરવા માટે નહીં. વસ્તી ગણતરી માટે રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક વહીવટી તંત્રના નિયુક્ત કર્મચારી આવશે, જેમાં મોટા ભાગે શિક્ષકો, આંગણવાડીના સુપરવાઇઝર, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયતના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની પાસે સરકારી ઓળખ કાર્ડ હશે, વસ્તી ગણતરીના ઓથોરાઇઝ્ડ પેપર હશે, લેટર હશે, અને તમને તેમના ઓળખ કાર્ડ જોવાનો સંપૂર્ણપણે અધિકાર પણ આપવામાં આવ્યો છે. સમાજની વસ્તી ગણતરી કરવી, તેનું વર્ણન કરવું, એ સમજવું કે લોકો ક્યાં સુધી પહોંચ્યા છે, એટલે કે શું ઉપલબ્ધ કર્યું અને કઈ વસ્તુઓથી વંચિત છે. આ જાણવું માત્ર સામાજિક વૈજ્ઞાનિકો માટે નહીં, પરંતુ નીતિ નિર્માતાઓ અને સરકાર માટે પણ જરૂરી છે. પણ આ બધામાં જાતિગત વસ્તી ગણતરી કેમ ચર્ચામાં છે? આવો જોઈએ. દેશ અને અહીં રહેતા લોકોના વિકાસ માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે દેશમાં રહેતા લોકો કોણ છે અને તેમનો દરજ્જો શું છે. તેઓ કેટલા શિક્ષિત છે, કોણ શું કરે છે, કેટલા લોકો પાસે રહેવા માટે ઘર છે, કેટલા પાસે નથી, તેમનો સામાજિક દરજ્જો શું છે. કોઈ ચોક્કસ દેશ અથવા તો પ્રદેશની વસ્તી વિષયક સાથે જ આર્થિક અને સામાજિક ડેટા એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા અને જાહેર કરવાની પ્રક્રિયાને વસ્તી ગણતરી કહેવામાં આવે છે. ભારતમાં 1872 થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ચાલુ રાખવામાં આવી છે. દેશમાં વસ્તી ગણતરી 1881માં શરૂ કરવામાં આવી હતી. પહેલી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. 1931 સુધી દરેક વસ્તી ગણતરીમાં જાતિવાર ડેટા પણ જાહેર કરવામાં આવ્યો હતો. 1941 થી વસ્તી ગણતરીમાં જાતિવાર ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે જાહેર કરવામાં આવ્યો ન હતો. સ્વતંત્રતા પછીની દરેક વસ્તી ગણતરીમાં સરકારે ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આધારિત ડેટા જાહેર કર્યા છે. 1931 પછી અન્ય જાતિ માટે જાતિવાર ડેટા ક્યારે પ્રકાશિત થયો ન હતો. હવે જાતિગત વસ્તી ગણતરી શું છે અને શું કામ જરૂરી છે તેની જો વાત કરવામાં આવે તો 1947માં દેશ આઝાદ થયો. સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તી ગણતરી 1951માં હાથ ધરવામાં આવી. 1951 થી 2011 દરમિયાન થયેલી તમામ 7 વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પછાત અને અન્ય જાતિઓની જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારેય કરવામાં આવી ન હતી. 1990માં તત્કાલીન વીપીસી સરકારે મંડળ કમિશનની ભલામણો લાગુ કરી હતી અને પછાત વર્ગોને અનામત આપી હતી. તે પછી પણ 1931ની વસ્તી ગણતરીના આધારે અનામતની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. 1931માં દેશની કુલ વસ્તીના 51% પછાત જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘણા નિષ્ણાતો માને છે કે હાલમાં દેશની કુલ વસ્તીમાં પછાત જાતિઓની સંખ્યાનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. નિષ્ણાતો કહે છે કે એસસી અને એસટી શ્રેણી માટે અનામતનો આધારિત તેમની વસ્તી છે, પરંતુ ઓબીસી અનામતનો આધાર 90 વર્ષ જૂની વસ્તી ગણતરી છે, જે હવે સંબંધિત નથી. જો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે તો તેનો મજબૂત આધાર રહેશે. વસ્તી ગણતરી પછી સંખ્યાના આધારે અનામત વધારવી કે ઘટાડવી પડશે. જાતિગત વસ્તી ગણતરીની માંગણી કરનારાઓનો દાવો છે કે આ પછી પછાત અને અત્યંત પછાત વર્ગના લોકોની શિક્ષણ, સામાજિક, રાજકીય અને આર્થિક સ્થિતિ જાણી શકાશે. તેમના ભલા માટે યોગ્ય નીતિ ઘડી શકાશે. ચોક્કસ સંખ્યા અને પરિસ્થિતિ જાણ્યા પછી જ તેમના માટે વાસ્તવિક કાર્યક્રમ તૈયાર કરવાનું શક્ય બની શકે છે. તે જ સમયે તેનો વિરોધ કરનારાઓ કહે છે કે આવી વસ્તી ગણતરી સમાજમાં જાતિ વિભાજન વધારશે. આના કારણે લોકોમાં
કડવાશ વધી શકે છે. અત્યાર સુધીમાં ભારત 2 રાજ્યો બિહાર અને કર્ણાટકમાં જાતિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં રાજ્ય સરકારો વસ્તી ગણતરી કરી શકતી નથી. આ કામ ફક્ત કેન્દ્ર સરકાર જ કરે છે. એટલા માટે રાજ્ય સરકાર તેને સર્વે કહે છે. અત્યાર સુધી ભારતના 2 રાજ્યો બિહાર અને કર્ણાટકમાં જાતિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં રાજ્ય સરકારો વસ્તી ગણતરી કરી શકતી નથી. આ કામ ફક્ત કેન્દ્ર સરકાર જ કરે છે અને માટે જ રાજ્ય સરકાર તેને સર્વે કહે છે. તેનો સીધો જ અર્થ એ છે કે આ રાજ્યોમાં પણ અત્યાર સુધીમાં જાતિગત વસ્તી ગણતરી મોટા પાયે થઈ નથી. તદુપરાંત રેવંત રેડ્ડીએ તેલંગાણામાં જાતિ સર્વે પણ કરાવ્યું હતું. તેના આંકડા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં પછાત વર્ગોની વસ્તી સૌથી વધુ હોવાનું સામે આવ્યું હતું. 2014માં તત્કાલીન સિદ્ધારમૈયા સરકારે જાતિ સર્વેક્ષણ હાથ ધર્યું હતું. તેને સામાજિક અને આર્થિક સર્વે નામ આપવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ 2017માં આવ્યો હતો, પરંતુ તેને જાહેર કરવામાં આવ્યો ન હતો. હકીકતમાં આ સર્વે એવા લોકો માટે એક મોટી તક બની ગયો છે જેનો તેમના સમુદાયનો ઓબીસી અથવા તો એસસી એસટીમાં સમાવેશ માટે આગ્રહી હતા. તેમાંથી મોટા ભાગના લોકો જાતિના કોલમમાં તેમની પેટા જાતિનું નામ નોંધાવ્યું, જેના કારણે કર્ણાટકમાં અચાનક 192 થી વધુ નવી જાતિઓનો ઉદ્ગમ થયો હતો. લગભગ 80 થી નવી જાતિઓ આવી જેમની વસ્તી 10 થી ઓછી હતી. એક તરફ ઓબીસીની સંખ્યામાં મોટો વધારો થયો તો બીજી તરફ લિંગાયત અને વોક્કાલિંગા જેવા મુખ્ય સમુદાયોના લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો. આ પછી આ જાતિ સર્વેક્ષણ જાહેર કરવામાં આવ્યું ન હતું. બીજી તરફ ઓક્ટોબર 2023માં પ્રકાશિત બિહારના જાતિ સર્વેક્ષણમાં એવું સામે આવ્યું હતું કે રાજ્યમાં પછાત વર્ગોની વસ્તી સૌથી વધુ છે. રાજ્યની કુલ વસ્તીના 63% લોકો આ શ્રેણીમાં આવે છે, જેમાંથી 27% વસ્તી પછાત વર્ગની છે. તે જ સમયે 36%થી વધુ વસ્તી અત્યંત પછાત જાતિઓની છે. તે જ સમયે અનુસૂચિત જાતિની વસ્તી લગભગ 20% છે. 2011ની વસ્તી ગણતરીમાં માત્ર 15.9% હતી. તે જ સમયે સામાન્ય શ્રેણીના લોકોની વસ્તી 15% નોંધાઈ હતી. હવે વાત કરીએ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટની. આ રિપોર્ટમાં ભારતની વસ્તી અને પ્રજનન દરને લગતા મહત્વના ખુલાસા થયા છે. આવો જોઈએ. 10 ફેબ્રુઆરી યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2025માં ભારતની વસ્તીને પ્રજનન દરને લગભગ મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર 2025ના અંત સુધીમાં ભારતની વસ્તી 1.46 અબજ સુધી પહોંચી જશે, જે વિશ્વમાં સૌથી વધુ માનવામાં આવે છે. આ સાથે જ ભારતનો કુલ પ્રજનન દર 1.9 બાળકો પ્રતિ મહિલા થઈ ગયું છે, જે રિપ્લેસમેન્ટ લેવલ 2.1 થી નીચે છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે લાખો લોકો પોતાના પ્રજનન લક્ષ્યો હાંસિલ કરી શક્યા નથી. આ પરિસ્થિતિને ઓછી અથવા તો વધતી વસ્તીને બદલે વાસ્તવિક સમસ્યા તરીકે વર્ણવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ભારતના પ્રજનન દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 1960માં દરેક મહિલા સરેરાશ 6 બાળકને જન્મ આપતી હતી, જે 1970માં ઘટી અને 5 થયો છે. હવે 2025માં તે 1.9 બાળકો પ્રતિ મહિલા થઈ ગયું છે. આ ઘટાડો શિક્ષણના વિસ્તરણ, પ્રજનન આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, મહિલાઓની સશક્તિકરણને આભારી છે. જો કે 1.9 નો TFR એ દર્શાવે છે કે ભારતની સ્ત્રીઓ એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તી જાળવી રાખવા માટે ઓછા બાળકોને જન્મ આપી રહી છે, જે ભવિષ્યમાં વસ્તી ઘટાડવાનું સંકેત આપી રહી છે. UNFPAના રિપોર્ટમાં અંદાજો લગાવવામાં આવ્યો છે કે ભારતની વસ્તી આગામી 40 વર્ષમાં એટલે કે 2060ની શરૂઆતમાં 1.7 અબજની ટોચે પહોંચી જશે. આ પછી વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે મુખ્યત્વે ઓછા પ્રજનન દર અને વધતી આયુષ્યને કારણે હશે. આ ફેરફાર ભારતની ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનને એક મહત્વપૂર્ણ તબક્કો દર્શાવી રહ્યું છે.
જે આર્થિક અને સામાજિક નીતિઓ પર ઊંચી અસર કરશે. રિપોર્ટમાં ભારતની વસ્તીના વય માળખા પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતની 68% વસ્તી 15 થી 64 વર્ષની કાર્યકારી વયની છે, જે દર્શાવે છે કે ડેમોગ્રાફિક ડિવિડન્સ એટલે કે વસ્તી લાભની તક હવે પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત 0 થી 14 વર્ષના વય જૂથમાં 24%, 10 થી 19 વર્ષના વય જૂથમાં 17% અને 10 થી 24 વર્ષના 26% યુવાનો છે. 65 વર્ષથી વધુ વયના વૃદ્ધોનું પ્રમાણ હાલ 7% નોંધાઈ રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વધવાની શક્યતાઓ રહેલી છે. આ મોટી કાર્યકારી વસ્તી યોગ્ય રોજગારની તકો અને સારી નીતિઓ સાથે ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ રિપોર્ટમાં ભારતના આયુષ્ય અંગે પણ માહિતી આપવામાં આવી છે. 2025માં પુરુષોનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ અને મહિલાઓનું 74 વર્ષ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે તેની સાથે હવે વૃદ્ધ વસ્તીની સંભાળ અને સામાજિક સુરક્ષાની જરૂરિયાતો પણ વધશે. આ સાથે જ યુએનએફપીએના ભારત પ્રતિનિધિ એન્ડ્રિયા એમ વોઝનરે રિપોર્ટ પર ટિપ્પણી કરતા જણાવ્યું છે કે ભારતે પ્રજનન દર ઘટાડવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. 1970માં પ્રતિ મહિલા 5 બાળકોની સરખામણીએ આજે આ સંખ્યા 2ની આસપાસ પહોંચી ગઈ છે. આ સફળતા શિક્ષણ, પ્રજનન, આરોગ્ય સેવાઓ અને મહિલા સશક્તિકરણને આભારી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ સફળતા છતાં રાજ્યો, જાતિ અને આવક જૂથો વચ્ચે અસમાનતા હજુ પણ અસ્તિત્વમાં છે. વોઝનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચો ડેમોગ્રાફિક લાભ ત્યારે જ મળશે જ્યારે દરેક વ્યક્તિ, ખાસ કરીને મહિલાઓ, પોતાના પ્રજનન અંગે મુક્તપણે નિર્ણયો લઈ શકે. હવે અહીં આપને એ જણાવી દઈએ કે ભારતે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ છોડી દીધું છે. ચીનની વસ્તી 1.4 બિલિયનને વટાવી ગઈ છે, પરંતુ 2024માં તેમાં ઘટાડો થયો છે. હાલમાં 1,42,51,78,782ની વસ્તી સાથે ચીન આ યાદીમાં બીજા ક્રમે છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા 34,18,14,420ની વસ્તી સાથે યુનાઇટેડ સ્ટેટ વિશ્વનો ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. તો જુલાઈ 2024 સુધીમાં ઇન્ડોનેશિયાની વસ્તી 27,97,98,49 થઈ ગઈ છે. આ સાથે જ હવે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો દેશની યાદીમાં ચોથા સ્થાને 2020ની વસ્તી ગણતરીના પરિણામો અનુસાર દેશની લગભગ 56% વસ્તી જાવા ટાપુ પર રહે છે. પાકિસ્તાન વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ માનવામાં આવી રહ્યું છે. કરાચી અને લાહોર સૌથી વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં સમાવેશ થઈ ગયો છે. તો જુલાઈ 2024 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 24,52,09,815 છે. તો નાઇજીરિયા તે આફ્રિકાના સૌથી ગીચ વસ્તીવાળા દેશમાંનો એક છે. 2050 સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી વસ્તી ધરાવતો દેશ તે બની શકે છે. 22,91,52,217ની વસ્તી સાથે તે હાલ છઠ્ઠા ક્રમે છે. તો બ્રાઝિલની વસ્તીની વાત કરીએ તો 21,74,37,297 છે. દેશમાં મોટા ભાગની વસ્તી 3 શહેરો સાઓ પાઉલો, મિનાસ ગેરાઇસ સાથે જ રિયો ડી જાનેરોમાં રહે છે. આ યાદીમાં બાંગ્લાદેશ પણ છે, જેની વસ્તી 17,47,01,211 છે. દેશ પોતાની વસ્તીને નિયંત્રિત કરવા માટે અભિયાન ચલાવી રહ્યું છે. 12,97,19,719ની વસ્તી સાથે ઇથોપિયાએ 2.52% વૃદ્ધિ દર જોયો અને મેક્સિકોને પાછળ છોડી અને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની ટોચની 10 યાદીમાં પ્રવેશ કર્યો છે. રશિયા યુરોપમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તેના વિશાળ કદને કારણે વિશ્વમાં સૌથી ઓછી ગીચ વસ્તી ધરાવતો તે દેશ બની ગયો છે. દેશની વસ્તી 2023માં 14,44,44,369 થઈ ગઈ છે.
તો વર્ષ 2024માં 0.34% ઘટી અને 14,39,57,079 થઈ ગઈ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પહેલા નંબરનો દેશ છે. તેણે ચીનને પાછળ છોડ્યું છે. આ વસ્તી વધારવા પાછળ સંયુક્ત રાષ્ટ્રએ મહત્વના વૈજ્ઞાનિક તારણ પણ કાઢ્યા છે. વધતી વસ્તી દેશના આર્થિક અને સામાજિક પાસાને પણ અસર કરે છે. વધતી વસ્તી લોકોને મળતી તકને પણ અસર કરે છે. જો કે આ વસ્તી વધારો આજકાલનો નથી. એકંદરે દેશ તેનાથી સ્થિતિમાંથી જે સંગોપાંગ બહાર ઉતર્યું છે તે પણ હકીકત છે. દુનિયાભરમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો જન્મ કોઈ દેશમાં થાય છે, પરંતુ તેઓ પોતાનું બાકીનું જીવન અન્ય દેશમાં જીવે છે. ત્યારે જાણીએ એવા 5 દેશો વિશે કે જ્યાં સૌથી વધુ ભારતીયો વસે છે. અમેરિકા એ દુનિયામાં સૌથી વધુ ભારતીય વસતા દેશ છે. અહીં આશરે 54 લાખ ભારતીયો રહે છે. એમાં વિદ્યાર્થીઓ, ટેકનિકલ પ્રોફેશનલ્સ, સાથે જ વેપારીઓ અને તેમના પરિવારોનો સમાવેશ થાય છે. ભારતીય અમેરિકનો આજે ટેકનોલોજી, હેલ્થકેર, એજ્યુકેશન અને બિઝનેસ જેવા ક્ષેત્રમાં અગ્રેસર છે. ન્યુયોર્ક, આ સાથે જ કેલિફોર્નિયા, ટેક્સાસ અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં તેમનો વિશેષ વ્યાપ વધી રહ્યો છે. યુએઈમાં દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા હિસ્સા જેટલા ભારતીયો વસવાટ કરે છે. એટલે કે 36 લાખ જેટલા ભારતીયો યુએઈમાં વસવાટ કરે છે. અહીં મજૂર વર્ગથી લઈ અને મોટા બિઝનેસમેન ફેમિલી સુધી બધાનું યોગદાન રહેલું છે. ભારતીયો યુએઈની અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ અને સમાજના અતૂટ ભાગ બની ગયા છે. તો બીજી તરફ મલેશિયામાં લગભગ 29 લાખ ભારતીયો વસવાટ કરે છે, જેમાં મોટા ભાગના લોકો તમિલ મૂળના છે, જેઓ બ્રિટિશ સામ્રાજ્ય વખતે મજૂરી માટે લાવવામાં આવ્યા હતા. આજે તેઓ મલેશિયાની ન્યાય વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, વેપાર ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય યોગદાન આપી રહ્યા છે. સાથે સાથે પોતાની ભાષા અને પરંપરાને પણ જીવંત રાખે છે. હવે વાત કરીએ કેનેડાની, તો અહીં જે છે તે આશરે 28 થી 29 લાખ જેટલા ભારતીયો વસવાટ કરે છે. 1967 બાદ અહીં ભારતીયોની વસ્તી ઝડપથી વધી રહી છે. સમુદાયની મોટી વસ્તીઓ અહીં વસવાટ કરે છે, જે બ્રિટિશ કોલંબિયા અને ઓન્ટારિયા પ્રદેશમાં વસવાટ કરે છે. સાઉથ અરેબિયામાં આશરે 25 લાખ ભારતીયો વસવાટ કરે છે. 1970ના દાયકામાં અહીં તેલના સ્ત્રોતના કારણે ભારતીય મજૂરોનું આગમન શરૂ થયું હતું. આજે તેઓ બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન, આરોગ્ય, રિટેલ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. સાઉદી અરેબિયામાં ભારતીયો દ્વારા ભારતમાં મોકલવામાં આવેલા રેમિટન્સનો મોટો સ્ત્રોતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય લોકો સદીઓથી બીજા દેશમાં સ્થળાંતર કરી રહ્યા છે. ઘણા લોકો વિદેશમાં સ્થાયી પણ થઈ ગયા છે, તો ઘણા પોતાના દેશમાં પરત ફર્યા છે. યુએન માઇગ્રેશનના રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર કરનારાઓનું કેન્દ્ર બની ગયું છે. તો આ હતી આજની ખાસ રજૂઆત. આગળની દરેક અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.